3, 2, 1. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. દાખલા નંબર 10, મિસિસિપીનો ઉપયોગ કરીને કેટલા ક્રમચય બને? તો આપણો n છે 11, જેમાં કુલ ક્રમચય s છે 4 વખત આવે છે, I છે 4 વખત આવે છે અને p 2 વખત આવે છે. એટલે કુલ ક્રમચય બરાબર 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, એટલે કે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલ ગયા, 4 દુ 8, 2 ગયા 3 દુ 6 ગયા. તો બધાનો ગુણાકાર કરતા જવાબ મળે 34,650. 4i સાથે રાખવામાં આવે. ધારો કે 4i ને સાથે રાખતા એટલે 4i હોય એને 1 ગણતા 11 માંથી 4 જાય તો 7 વત્તા કોઈ 1, i માંથી કોઈ 1, એટલે કુલ 8 ક્રમચય થાય. તો બનતા નવા ક્રમચય ઇઝ ઇક્વલ ટુ 8 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. તો જવાબ આવે 840. દાખલા નંબર 11, પરમ્યુટેશન શબ્દનો ઉપયોગ કરીને p થી શરૂ થાય અને s માં અંત પામે તેવા ક્રમચયો. દાખલા નંબર 11 નો પહેલો, p થી શરૂ થાય અને s માં અંત પામે. તો કુલ ક્રમચય પ્રિપેરેશનમાં 12 ફેક્ટોરિયલ 12 શબ્દો આવે એટલે, અને 2 ફેક્ટોરિયલ સેમ આવે એટલે. તો જવાબ આવે 1,99,58,400 શબ્દો બને. પરંતુ p થી શરૂ s માં અંત પામે, એટલે કે શરૂઆત p થી થાય, એટલે કે શરૂઆતમાં એક અક્ષર p અને અંતમાં એક અક્ષર p, એટલે કુલ 10 અક્ષર બચે છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે કે 18,14,400, એટલે કે 18,14,400 સંખ્યા એવી બને જેમાં p થી શરૂ થાય અને s માં અંત પામે. 2. બધા સ્વરો સાથે આવે, એટલે કે a, e, i, o, u બધા સ્વરો સાથે આવે. 12 માંથી 5 જાય તો 7 વધે, એટલે કુલ 8 શબ્દ બચે, 8 સ્થાન બચે. તો આ 5 અક્ષરોનો ક્રમચય 5 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 120. તો આપણે 8 અંકની સંખ્યા બનાવવા માટે કુલ ક્રમચય જેમાં સ્વરો પહેલા આવે, એટલે કે સાથે આવે, એટલે કે 5 ફેક્ટોરિયલ તો એના જ, જેમ કે 5 અલગ અલગ રીતે ફરી શકે, અને ગુણ્યા 8 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ, કારણ કે 2 t આવે, એટલે કે આનો જવાબ આવશે 24,99,200 શબ્દો એવા બને કે જેમાં સ્વરો સાથે આવે. દાખલા નંબર 3, p થી શરૂ થઈને p થી 4 અક્ષરો બાદ s આવે તેવા કેટલા શબ્દો બની શકે? એટલે કે જો પહેલા સ્થાન પર p આવ્યું હોય, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 શબ્દો,
વચ્ચે 4 જગ્યા ખાલી એસ આવે. જો પહેલી વાર લીધો હોય તો છઠ્ઠા સ્થાન પર એસ આવે. 2 પર લઈએ તો 7મા સ્થાન પર, 3 પર લઈએ તો 8, 4 પર લઈએ તો 9, 5 પર લઈએ તો 10, 6 પર લઈએ તો 11 અને 7 પર લઈએ તો 12. એટલે કુલ 7 શક્ય કિંમત બને. આવી રીતે પહેલા પી અને પછી એસ આવે તો 7 બને. જો પહેલા એસ ને પછી પી આવે તો બીજા 7 બને, એટલે ટોટલ 14 બને. તો 10 ક્રમચયોમાંથી 2 ફેક્ટોરિયલ સમાન આવે ઇન્ટુ 14, એટલે કે 25, 40, 1600.